નમસ્કાર મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ અને માતાપિતાનો એક જ પ્રશ્ન હોય છે, ધોરણ 12 પછી સીધી સરકારી નોકરી કઈ મળે? તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એવી સરકારી નોકરીઓ વિશે જેમાં તમે માત્ર 12 પાસ થયા પછી અરજી કરી શકો છો અને સારું ભવિષ્ય બનાવી શકો છો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આવે છે ઇન્ડિયન આર્મી. 12 પાસ પછી તમે આર્મીમાં ક્લર્ક, ટેકનિકલ જેવી પોસ્ટ માટે અરજી કરી શકો છો. આમાં સારો પગાર, માન સન્માન અને દેશ સેવા કરવાની તક મળે છે. બીજી મોટી તક છે ઇન્ડિયન એરફોર્સ. એરફોર્સમાં ગ્રુપ એક્સ અને ગ્રુપ વાય જેવી ભરતી આવે છે. જો તમને ટેકનોલોજી અને દેશ સેવા ગમે છે તો આ એક શાનદાર કારકિર્દી બની શકે છે. ત્યારબાદ આવે છે ઇન્ડિયન નેવી. નેવીમાં અને આ જેવી પોસ્ટ માટે 12 પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ નોકરીમાં સાહસ, સારો પગાર અને સરકારી સુવિધાઓ મળે છે. હવે વાત કરીએ સૌથી લોકપ્રિય ભરતીની, એસએસસી. આ પરીક્ષા દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લર્ક, પોસ્ટલ એસિસ્ટન્ટ જેવી નોકરી મળે છે. 12 પાસ પછી લાખો વિદ્યાર્થીઓ આ માટે તૈયારી કરે છે. ત્યારબાદ આવે છે રેલવે જોબ્સ. ઇન્ડિયન રેલવેમાં ટિકિટ કલેક્ટ, ક્લર્ક, એસિસ્ટન્ટ જેવી પોસ્ટ માટે ભરતી આવે છે. રેલવેમાં નોકરી એટલે સ્થિર કારકિર્દી અને સારો પગાર. જો તમને પોલીસ ક્ષેત્રમાં રસ હોય તો પોલીસ કોન્સ્ટેબલ. ગુજરાત પોલીસ અને અન્ય રાજ્યોમાં 12 પાસ માટે ભરતી આવતી રહે છે. ફિટનેસ અને મહેનત હોય તો આ ક્ષેત્રમાં સારી તક છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ, ફોરેસ્ટ ગાર્ડ, ગ્રામ સેવક, તલેટી, હોમ ગાર્ડ જેવી ઘણી સરકારી નોકરીઓ પણ 12 પાસ પછી મળી શકે છે. પણ મિત્રો, માત્ર નોકરી વિશે જાણવું પૂરતું નથી. તે માટે નિયમિત અભ્યાસ, કરંટ અફેર્સ અને મહેનત પણ જરૂરી છે. દરરોજ થોડો સમય તૈયારી માટે આપશો તો ચોક્કસ સફળતા મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ શિક્ષણ અને કારકિર્દી સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.